બનાસકાંઠા જિલ્લામાં જગતનો તાત લાલઘૂમ થયો છે। વડગામ તાલુકાના મગરવાડા ગામમાં ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે। ખાલીખમ તળાવો, બટાકાના તળિયે ગયેલા ભાવ અને પાણીના પોકાર વચ્ચે હવે ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। શું છે ખેડૂતોની વેદના, જુઓ આ અહેવાલમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યસ મીડિયા ગુજરાત અને તમારી સાથે હું છું મિત। બનાસકાંઠાનો ખેડૂત ક્યારે મહેનત કરવામાં પાછી પાની કરતો નથી, પરંતુ જે પ્રકારે કુદરત અને સરકાર જાણે ખેડૂતોની પરીક્ષા લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। વડગામ તાલુકાના મગરવાડા ગામે કિસાન સંઘ અને ખેડૂતોની બેઠક મળી હતી। આ બેઠકમાં ખેડૂતોએ પોતાની જે વેદના ઠાળવી તે પણ તમે સાંભળો। ખાસ મુદ્દાઓની ચર્ચા પહેલો મુદ્દો હતો બટાકા। અમને જે ખેડૂતો ખેતી કરે છે એને બટાકાનો ભાવ મળ્યા નથી, અને જે બટાકા ભાવ ન મળે પછી સ્ટોરો મૂક્યા છે તો સ્ટોરો પણ હાલ ભાવ નથી। તો સરકારશ્રી બટાકાને જે સ્ટોરો મૂકે એમાં સબસિડી જાહેર કરે એવી ખાસ માગણી, મુદ્દા નંબર 1 અમારી માગણી હતી। બીજા નંબરનો મુદ્દો હતો જે ખેડૂતો પાક ધિરાણ લે છે, CC ધિરાણ લે છે, એમાં બેંકોમાં ભારત સરકારની સબસિડી આવે છે, પરંતુ ગુજરાત સરકારની સબસિડી નાણાં વિભાગ ફાળવી દે છે, પરંતુ બેંકોના અણઆવડતના અણવહીવટના લીધે એની ડિમાન્ડ કરતા નથી, માત્ર નાણાં વિભાગમાંથી આવતો નથી, ખેડૂતોને મજૂર મળતું નથી। એ લોકો એવું કહે છે કે સરકારે ગ્રાન્ટ નથી આવતી, એ વાત ખોટી છે। બેંકોવાળાનું કાળજી નથી। માટે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખાસ વિનંતી છે કે બધે બેંકોના અધિકારીઓને બોલાવી સૂચના આપે કે યાર અમે આપીએ છીએ પણ તમે કેમ નથી આપતા, સરકારનું નામ બદનામ થાય છે। માટે આ ખાસ બીજા નંબરની રજૂઆત હતી। ત્રીજા નંબરની રજૂઆત વડગામ તાલુકાના જે કોઈ તળાવો ભરાવાના બાકી ટેસ્ટિંગ કર્યા છે પણ તળાવો કોરા છે, અમુક પાઇપલાઇનો જોઈન્ટ થઈ નથી, અમુક ખેડૂતો પાઇપલાઇન કરવા દેતા નથી। આ બધા પ્રશ્નો છે, પ્રશ્નો સોલ્વ કરી તાત્કાલિક વડગામ તાલુકાના બધા તળાવો ભરાય એવું આયોજન થાય એવું સરકારશ્રીને અમારી માગણી છે। એ માટે ભારતીય કિસાન સંઘના કારોબારી તથા ખેડૂત આગેવાનો અમે ભેગા થઈને મિટિંગ આજે મગરવાડા આયોજન કર્યું હતું। ઝડપી નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે। ભારતીય કિસાન સંઘના નેતૃત્વ દ્વારા પહેલાં જે આયોજન થયું હતું કર્માંત મુક્તેશ્વરનું આંદોલન, એવું ઉગ્ર આંદોલન થશે। વડગામ તાલુકાના બધા તળાવો ભરાવા જોઈએ। સરકારશ્રી પોઝિટિવ છે, પરંતુ કામ ધીમી ગતિથી ચાલી રહ્યું છે। એ પ્રશ્નો તાત્કાલિક સોલ્વ કરે અને કામ તળાવોમાં પાણી નંખાઈ વ્યવસ્થા કરે। આજે આ બેઠકમાં મહત્ત્વના એ મુદ્દાઓ લેવામાં આવ્યા કે પાણીમાં આવ્યા છે ખરા, પરંતુ કોઈ તળાવો જોઈએ એટલે માત્ર ટેસ્ટિંગ કર્યા પછીનો કોઈ તળાવો ભરવામાં આવેલ નથી। બીજું એ મુદ્દાની ચર્ચા કરવામાં આવી કે બાજરીના ભાવ મને કોઈ ટેકાના ભાવે સરકારે ખરીદવાનું નક્કી કરેલ છે, પરંતુ ખેડૂતોને ખ્યાલ જ નથી કે ભાઈ ટેકાના ભાવ નક્કી કરેલ છે। માટે આમાં પણ 5 તારીખ સુધી લંબાવવા માટે સૌ આગેવાનો તરફથી રજૂઆત કરવામાં આવી। સાથે સાથે પાક ધિરાણ જે આપવામાં આવે છે એમાં 3 લાખ અને ઉપર એમ વ્યાજની રકમ વસૂલ કરવામાં આવે છે। ખરેખર સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા વ્યાજની રકમ જે તે સરકારને આપી દેવામાં આવે છે, પરંતુ ખોટી રીતે ખેડૂતો હેરાન થાય છે। માટે આ 2, 4, 5 મુદ્દાઓની આજે ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવેલ છે। નજીકના સમયમાં જો આ મુદ્દાઓનું નિરાકરણ સરકાર દ્વારા નહીં લાવવામાં આવે તો આજની બેઠકમાં સર્વાનુમતે ઉગ્ર આંદોલન કરવા માટે બધા જ ખેડૂતોએ સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવેલ છે। જે પ્રકારે તમે ખેડૂતોને સાંભળ્યા, ખેડૂતોએ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો આગામી સમયમાં વડગામના તળાવો ભરવામાં નહીં આવે અને જે પ્રશ્નો રજૂ કર્યા છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આવનાર સમયમાં સરકાર સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। તો હવે જોવાનું એ રહેશે કે શું સરકાર આ ખેડૂતોએ જે પ્રશ્નો રજૂ કર્યા છે તેનું નિરાકરણ લાવે છે કે નહીં, તે તો આવનારો સમય બતાવશે। નમસ્કાર।